મિત્રો તો તમારું ફરીથી એક નવા બ્લોગમાં સ્વાગત છે। અત્યારે રાતનો સમય થઈ ગયો છે અને બહારનું વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું છે, તો તમને દેખાડી અને અત્યારે લાઇટ નથી, આ તો ઇન્વર્ટર ઉપર છે, થોડીક વાર આવી છે પછી આવી પૂરશે તો હાલો તમને દેખાડું, કંઈ દેખાશે તો નહીં પણ દેખાડું હાલો। જોઈ શકો છો મિત્રો, અત્યારે મોબાઈલની લાઇટથી તમને દેખાડું છું, કંઈ દેખાશે તો નહીં, બધી બાજુનું દેખાડું તમને। અત્યારે હું ધાબા ઉપર આવેલો છું, બહુ વાતાવરણ ખરાબ છે, વીજળી સારી છે, તમને લાઇટ કરી બંધ કરી દઉં, થોડીક વાર સોઈ છે, કંઈક દેખાય તો આમ થયું, આમે કંઈ દેખાતું નહીં, અમે કંઈ નથી દેખાતું, પણ કંઈક વીજળી થાય તો દેખાશે, થોડીક વાર કેમેરો ઉભો રહીએ અહીંયા। જોયું મિત્રો કેવી જોરદારની વીજળી છે, તો આવું વાતાવરણ છે, તમે તમારું ધ્યાન રાખજો મિત્રો, અને હું પણ ધ્યાન રાખજો, માલ ઢોરનું ધ્યાન રાખજો, વીજળી પડે એનું થોડુંક ધ્યાન રાખજો અને સુરક્ષિત રહેજો। જો વીજળી કાં છે, આ હું બતાવી મિત્રો, મને નથી ખબર કંઈક આવું આ ઉષ્મા શું બતાવી છે મિત્રો, કંઈ મને તો નથી દેખાતું, એડિટ કરેલું નથી। અહીંયા એક લાઇટ થાય છે, થોડીક લાઇટ ઓછી કરી, લાઇટનો એક પ્રકાશ એવી રીતે પડતો છે કે કંઈ છે મિત્રો, હાલો હવે તમને દેખાડું। બહુ વાતાવરણ ખરાબ છે મારે, બાકી સતત વરસાદ વરસે છે, જોવો તમે મિત્રો। ઉપર જવાનો હું સાહસ નહીં કરું, અહીંથી ઉપર રાખું, ગામ દેખાય છે એવી રીતે છે, હું સાહસ નહીં કરું, વીજળી થાય છે એટલે। જોયું મિત્રો કેવી વીજળી છે, આગળ થોડીક લાઇટથી વાપસ શરૂ હતી એટલે દેખાણી નહીં હોય તમને, એટલી બધી મોટી લાઇટ નહોતી તોય દેખાય તો નહીં ને, કેમેરો બસ ઓકે। તો મિત્રો ચિરાગ અને વૈભવ અને અશ્વિન તેણે પોતપોતાની ઘરે હશે, કોઈનો વ્લોગનો આઈડિયા નહીં આવ્યો હોય આવો, પણ મને આવ્યો છે તો હું ઉતારી લઉં, હાલો નહીં એમ શું તે ઉતારી લીધું પછી એ ઉતારે તો સારું છે, આપણે વધુ ક્લિપો મળશે અને એ શું બોલે હું એ કહેવા માગે છે એ આપણને ખબર પડશે। તમને બતાતી હોય કે ન બતાતી હોય ખબર નહીં, પણ અહીંથી મને તો બતાવી છે, એક પવન સુખાની એક લાલ લાઇટ થાય છે અહીંથી, એક દેખાય, બીજું તો જે આ બસ સ્ટેન્ડમાં ચાર્જિંગવાળા ગ્લેપ જે કોઈ છે એ બધા વાપરે છે અત્યારે।
અને ભાઈ વાતાવરણ ખરાબ છે થોડું બધું. જોવાનું તો તમને બતાડવાનું તો ઘણું છે, પણ આ કેમેરામાં કંઈ દેખાતું નથી હરખું, એટલે હવે કાંઈ દેખાડી નહીં આખું, તો જે દેખાડવાની ટ્રાય કરું છું. ઓ ભાઈ, વીજળી ઓલે પણથી ડાયરેક્ટ પીડીથી અહીંયા ઓલા ઝાડવાની પાછળથી જોરદારની વીજળી પીડીથી. ધ્યાન રાખજો મિત્રો તમે તમારું અને તમારા પરિવારનું. આમાં કી બાજુ આપણે કંઈ નક્કી નથી, એટલે હું કે બાજુ દેખાડું એમ થાય છે તમને. બધી બાજુનું હવે મારે કાં ભેગું કરવા જવું છે. પણ અમે સારી જણા હારવેર હોય ને તો સારી દિશાનું કવર કરીને જ છીએ અને સારી બાજુના દુશ્મનોને પતાવી દઈએ. સાર્સિંગ વાળો ગ્લેપેથી હવે પૂરો થવા મળ્યો છે એમ કહે છે મિત્રો. આવા સમયમાં ખાસ એક વસ્તુ, સાર્સિંગ મારે 49% છે. સાર્સિંગ જલ્દી ઉતરી રહી છે મારા ફોનમાં, પણ તોય કાંઈ વાંધો નહીં આવે. સવાર સુધી પછી એનું જોઈ છે શું કરી. અત્યારે આવા મોસમમાં બધી સાર્સિંગ કરીને તૈયાર રહેશો. આગાહી તો હવે તમે ક્યાંથી જવો એ તમારી ઉપર આધાર છે. હવે હું કાંઈ બોલી નહીં મિત્રો, થકી ગયો સૌ. ખાલી જોજો, વરસાદનો અવાજ સાંભળજો અને જોજો. આજના વ્લોગમાં આપણે એટલું જ દેખાડીશું, બસ આવું છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બાય.